બીસી પ્રેઝન્ટ્સ ઓપ્શન સ્ટેટમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો. આજે આપણે વાત કરીશું કે જે રીતે તમે જુઓ તો માર્કેટમાં મોમેન્ટમ અને સેન્સેક્સના એક્સપાયરીના દિવસે જે એક્શન જોવા મળી રહી છે તેમાં આવો આપણી સાથે જેફ ફિન્સૌથી વરુણ પટેલ આપણી સાથે જોડાયા છે. તો વરુણ સર, સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે જે રીતે મોમેન્ટમ આપણને જોવા મળી રહ્યું છે તો સેન્સેક્સનું સર આપણે વાત કરીએ કારણ કે આજે એક્સપાયરી છે તો ઓબ્વિયસલી ત્યાંથી જ શરૂઆત કરીએ. કઈ રીતે આપ સર જોઈ રહ્યા છો મોમેન્ટમ? લાગે છે કે અહીંયા આપણને એક સારું શોર્ટ કવરિંગ હજુ પણ આપણને જોવા મળી શકે સર? ગુડ મોર્નિંગ. સો સૌથી પહેલા તો ભૌમિક, તમને અને તમારા વ્યુઅર્સને વેરી ગુડ મોર્નિંગ. મારું એવું માનવું છે, હું થોડો બેરિશ છું બીકોઝ આઈ બિલીવ માર્કેટમાં હજી રિસ્ક ઓવર ઓછું નથી થયું. યુએસ ઈરાન વચ્ચે જે પીસ ડીલ આપણે એક્સપેક્ટ કરી રહ્યા હતા કે થરોલી વર્કઆઉટ થઈ જશે, થઈ નથી રહી. સમહાઉ આપણે જોઈ રહ્યા છીએ કે ઈરાન દ્વારા વારે ઘડીએ ચેનચાળા કરવાના કારણે આપણને કાલે એક મોટું કરેક્શન દેખાયું. ડોનાલ્ડ ટ્રમ્પના લાસ્ટ સ્ટેટમેન્ટ પરથી એવું લાગે છે કે એ વધારે એસ્કેલેટ કરવા નથી માંગતા, બટ આઈ ફિયર કે ઈરાનના લેવલ ઉપર જે આપણને કોઓપરેશનની અપેક્ષા હતી એ નહીં આવે તો કદાચ આ એસ્કેલેટ થઈ શકે છે. અને કોકના પ્રાઇસીસમાં જો તમે જુઓ તો હજી સુધી કોઈ મોટો ઘટાડો નથી આવ્યો ડિસ્પાઇટ કે ટ્રમ્પના સ્ટેટમેન્ટ. તો મેં ગઈકાલે પણ કહ્યું હતું ક્લોઝિંગ કેપિટલમાં કે WTI ક્રૂડનું $78નું લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો એનાથી ઉપર જાય છે તો માર્કેટ માટે વધારે એડવર્સ કન્ડિશન થશે. અને જો તમે ઇન્ડિયન ક્રૂડ બાસ્કેટને એમાં ટ્રાન્સલેટ કરો તો $73 વધારનો ભાવ થાય તો મારા હિસાબથી આપણને બજારમાં વધારે મંદી જોવા મળી શકે છે. તો અત્યારે થરલી આપણે ક્રૂડના પ્રાઇસીસ ઉપર ધ્યાન રાખવું જોઈએ. આજની સેન્સેક્સની એક્સપાયરીમાં આઈ ફિયર કે માર્કેટમાં એક સેલડાઉન મોમેન્ટ આવવાના ચાન્સીસ છે. અત્યારે જો આપણે જે રીતે સેન્સેક્સને જોઈ રહ્યા છીએ એ રીતે જોતા અહીંયાથી એકવાર માટે માર્કેટ નીચે જઈ શકે છે આઈ ફિયર. અને એટલા માટે હું સજેસ્ટ કરીશ કે આપણે પુટ સાઇડ ઉપર રહીએ. અને સેન્સેક્સમાં મારા હિસાબથી આપણે 76,800નો પુટ 76,800નો પુટ જે અત્યારે ₹83ની અરાઉન્ડ ટ્રેડ થઈ રહ્યો છે. અરાઉન્ડ ફિગર પકડીએ તો ₹85ની અરાઉન્ડ ટ્રેડ થઈ રહ્યો છે. એ પુટ લેવાનું રેકમેન્ડેશન રહેશે. તમારો જે સ્ટોપ લોસ છે એ ₹5 રહેશે અને જે તમારો ટાર્ગેટ છે એ 200 થી 250ની વચ્ચે આવવાના ચાન્સીસ છે. તો પુટમાં સલાહ બની રહી છે જેમ સરે કીધું એ પ્રમાણે સેન્સેક્સમાં પુટ અહીંયાથી ખાસ કરીને સેન્સેક્સમાં આપણે વ્યૂ બનાવવો જોઈએ તો આપણે અહીંયાથી 76,800નો 82-83 છે જે ખરીદવાની સલાહ આજે આપણે ખાસ સેન્સેક્સના એક્સપાયરી દિવસે આપણા ખાસ એક્સપર્ટ એટલે કે વરુણ પટેલ તરફથી બની રહી છે જેને આપણે ધ્યાન પર રાખીશું. તો હવે વાત કરી લઈએ કે જે રીતના જે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે ખાસ કરીને તેમાં આપણે સ્ટોક સ્પેસિફિક જો વાત કરીએ તો સર સ્વાભાવિક છે કે આજના જે મોસ્ટ ફેવરિટ કહેવાય ને કે જે હોટ ટોપિક છે EMS થીમ કે જેની આપણે વાત કરવી જોઈએ અને એમાં મારે વાત કરવી છે દિક્સન ટેકનોલોજી. વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ 4.5-5% તેજી 13,500 ને પાર આજે કારોબાર સર જોવા મળ્યો છે દિક્સન ટેકનોલોજીમાં. જે રીતે સમાચાર આવ્યા છે ડ્યુટી ઝીરો કરી દેવામાં આવી છે તે બાદ સર કઈ રીતે જોઈ રહ્યા છો આજની તેજીમાં? કોન્ફિડન્સ શું લાગે છે કે હજુ પણ વ્યૂ પોઝિટિવ રાખવો હોય એટલે કે લોંગ કરવું હોય તો ફ્યુચર્સમાં કરી શકે સર? સો આઈ વુડ સજેસ્ટ ડેફિનેટલી ગઈકાલનો હાઈ જે હતો ડિક્સને એ બ્રેક કરી દીધો છે. દેટ મીન્સ કે એમાં બહુ સ્ટ્રોંગ મોમેન્ટમ છે. તો મારા હિસાબથી ડેફિનેટલી આપણે ડિક્સનમાં પોઝિટિવલી જોવું જોઈએ. નીચેમાં જે સ્ટોપ લોસ છે 12,750 રહેશે. ઉપરમાં એકવાર માટે સ્ટોક 15,000ના લેવલ બતાવી શકે છે. EMS પૂરી થીમ ઉપર હું પોઝિટિવ છું બીકોઝ સડનલી થીમ માટે એક એડવાન્ટેજ આપણો EUમાં ખાસ કરીને યુરોપિયન યુનિયનમાં જે રીતે ગરમી વધી રહી છે ત્યાં આગળ એસીની ડિમાન્ડ વધી રહી છે. તો બધા જ EMS કે જે એસી સાથે જોડાયેલા છે એ લોકોમાં આપણે થરલી બહુ મોટી મુવમેન્ટ જોઈ હતી અને હજી પણ એમના સાથે ઘણો સ્કોપ છે બીકોઝ EU સાથે આપણો FTA થવાનો છે, ઇમ્પ્લિમેન્ટ થવાનો છે. તો આઈ બિલીવ કે EMS થીમ ફરી પાછી હોટકેક થઈ ગઈ છે અને એમાં બહુ સિલેક્ટિવ અપ્રોચ લેવો જોઈએ. ડિક્સન અત્યારે વેલ પોઝિશન છે, ચાર્ટ બી બહુ સ્ટ્રોંગ બતાવી રહ્યો છે તો એના કારણે ડિક્સન ઉપર બાય કરવાનું રેકમેન્ડેશન છે. દિક્સનમાં વ્યૂ પોઝિટિવ છે એટલે કે લોંગ કરવાની સલાહ બની છે જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર્સ અમારે વાત કરવી છે તો એ છે FSN ઈ-કોમર્સ એટલે કે નાયકા. ગઈકાલે પણ અમારા જે શો ઉપર એક જે પૂનમ કરીને જે એક્સપર્ટ છે પૂનમજી કરીને કે જેમણે અહીંયાથી ખરીદારીની સલાહ આપી હતી. પરંતુ સર આજે મારે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં તમારી ઉપર સલાહ લેવી છે અને ઓલમોસ્ટ સ્ટોક તમે જો તો અહીંયા કહેવાય 52 હાઈની નજીક સ્ટોક મોમેન્ટમ કરી રહ્યો છે. તો સર લાગે છે કે તેજીનો સ્કોપ હજુ પણ આપણને જોવા મળે આ લેવલે શું લોંગ કરવું કરી શકે સર? સો વ્યોમિક, હું કહીશ કે પૂરેપૂરી આ જે થીમ છે એ જ મોમેન્ટમમાં છે. તમે જોશો તો IPO બાદ જે રીતે ડિબેકલ થયું હતું આ કંપનીઝના વેલ્યુએશન્સમાં ડાઉન મુવમેન્ટ આવી હતી. પાછળથી એ લોકો જે રીતે રીમર્જ થયા છે, એમના બિઝનેસ મોડલમાં ઇમ્પ્રુવમેન્ટ કર્યા છે, એમના સેલ્સ સુધરી રહ્યા છે, એઝ વેલ એઝ માર્જિન્સ અને બોટમ લાઇન બધું જ ઇમ્પ્રુવ થઈ રહ્યું છે. તો એક લાંબા કન્સોલિડેશન કાં તો કોન્ટ્રાક્શનની સાયકલ પૂરી કર્યા બાદ આ સ્ટોક્સ ફરી ચાલી રહ્યા છે. નાયકા વન ઓફ ધ વેલ પ્લેસ સ્ટોક છે.
લાંબા કન્સોલિડેશન બાદ જે રીતે 300 રૂપિયા ઉપરનું બ્રેકઆઉટ છે, મને એવું લાગે છે અહીંયા આપણે થોડો વધારે લોંગ ટર્મનો અપ્રોચ પણ રાખી શકીએ છીએ. બટ એઝ ઓફ નાવ જો હું જોઉં તો 315 રૂપિયા ડિસાઇસિવલી ક્રોસ કર્યો છે. ગઈકાલના એના હાઈની નજીક સ્ટોક પહોંચી ચૂક્યો છે. તો મારા હિસાબથી સ્વિંગ ટ્રેડ પણ અહીંયા બની શકે છે. F&Oમાં તમે 318ના સ્ટોપ લોસ સાથે બાય કરી શકો છો. ઉપરમાં 335 સુધીના લેવલ બતાવી શકે છે આવનારા 5 થી 6 ટ્રેડિંગ સેશનની અંદર. 318ના સ્ટોપ લોસ સાથે અહીંથી લોંગ કરવાની સલાહ બની રહી છે, જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર ભારતીય એરટેલ વાત કરીએ સર. આજે નિફ્ટીમાં સૌથી વન ઓફ ધ બેસ્ટ લીડિંગ તરીકે સૌથી આગળ હોય કોઈ તો એ છે સર ભારતીય એરટેલ. ઓલમોસ્ટ 3.5% તેજી છે સર. વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ તરીકે સર સામે આવી રહ્યો છે. તો સર આ તેજી પાછળ હવે આગળ આપણે તેજી કરવી હોય તો સર કરાય કે નહીં? શું વ્યૂ છે તમારો ફ્યુચર્સમાં સર? સો ડેફિનેટલી ભારતી વન ઓફ ધ બેસ્ટ પ્લેયર છે. ઇન્ડિયાની જે એક વન ઓફ ધ કન્ઝમ્પશન છે ભારતી. અને જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભારતીય એરટેલનો પ્રાઇસ ચાલી રહ્યો છે, એ રીતે જોતા અહીંયાથી એક સારી ઓપોર્ચ્યુનિટી બની શકે છે. બીકોઝ આજની કેન્ડલે લગભગ 2-3 દિવસના હાઈ તોડી દીધા છે. અને 2 દિવસ પહેલાનો એનો જે હાઈ હતો 1950 ઉપરનો, એ હાઈ આજે તૂટી ગયો છે. તો મારા હિસાબથી અહીંયાથી બીકોઝ થરલી જો તમે જુઓ તો 3 વાર અટેમ્પ્ટ કરી ચૂક્યો છે આ લેવલ ક્રોસ કરવાનું, પણ પાસ આઉટ નથી થઈ શક્યો. એક જ વીકનેસ છે વોલ્યુમની. તો આઈ થિંક અહીંયાથી એક બેટર ઓપોર્ચ્યુનિટી જરૂરથી બને છે. એકવાર પ્લે જરૂરથી કરી શકાય છે. 1885 1885ના સ્ટોપ લોસ સાથે તમે બાય કરી શકો છો. જો આ લેવલ ડિસાઇસિવલી ક્રોસ કર્યું તો મને એવું લાગે છે 2050 થી 2100ના લેવલ આવી શકે છે આવનારા 5 થી 6 ટ્રેડિંગ સેશનની અંદર. તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે, જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખવું જોઈએ. નેક્સ્ટ કાઉન્ટર મારે વાત કરવી છે. ફાર્મામાં ઓલરેડી આપણને ખ્યાલ છે સારી એવી તેજી જોવા મળી છે, પરંતુ એમાંથી એક કાઉન્ટર છે કે જે આજે પ્રોફિટ બુકિંગમાં છે, અને એ છે ડોક્ટર રેડ્ડી. આજે આપણે જોઈએ તો ઓલમોસ્ટ 0.5% નીચે જોવા મળી રહ્યો છે. તો ડોક્ટર રેડ્ડીમાં આજના ઘટાડા બાદ શું કોઈ સ્કોપ અહીંયા જોવા મળી રહ્યો છે? સર તમારી પાસે આપણે ખાસ કરીને મારો ફ્યુચર્સમાં વ્યૂ લેવો છે. ફ્યુચર્સમાં આજે કઈ રીતે જોઈ રહ્યા છો સર? સો ડેફિનેટલી ડોક્ટર રેડ્ડી આપણે જોયું હતું કે ફાર્માથી બહુ જ સારી રીતે કામ કરી રહી હતી. બટ સમહાઉ ડોક્ટર રેડ્ડીને આ જ પ્રાઇસ ઉપર જો તમે જોશો 1400ની આજુબાજુ વારે ઘડીએ રિજેક્શન મળ્યું છે, અને આ વખતે થોડું એને લેવલ ડિસાઇસિવ તોડ્યું છે. આજની કેન્ડલ બહુ જ નેગેટિવ કેન્ડલ છે. તો મારા હિસાબથી એઝ ઓફ નાવ વેટ એન્ડ વોચ લિસ્ટ મારો. હાલ અત્યારે કોઈ ટ્રેડ ના કરો. ચાર્ટ એટલો બી ખરાબ નથી થયું કે અહીંયાથી આપણે મંદી કરી શકીએ. બટ તેજી કરવા માટે હાલ થોડી રાહ જોવી જોઈએ. 1375 ઉપર ક્લોઝ આપે તો પછી જરૂરથી તેજી કરવી જોઈએ 1300 રૂપિયાના સ્ટોપ લોસ સાથે. પછી જો સ્ટોક અપવર્ડ મુવમેન્ટ કરશે તો એકવાર માટે સ્ટોક 1500-1550ના લેવલ પણ બતાવી શકે છે. વોચ કરવાની સલાહ બની રહી છે. તો સર ડોક્ટર રેડ્ડીમાં વેઇટ એન્ડ વોચ કર્યું હતું, પરંતુ સન ફાર્મામાં વ્યૂ પોઝિટિવ બનાવી શકાય? અહીંયા બેસ્ટ પરફોર્મન્સ તમે જો ઓલમોસ્ટ 3%ની તેજી અને આજે 52 હાઈ ઉપર સ્ટોક કારોબાર કરી રહ્યો છે સર. ડેફિનેટલી ગઈકાલના એના હાઈ અને ડિસાઇસિવલી તોડ્યા છે. અને અગેન ફરી પાછું તમે જોશો તો 1925ની રેન્જમાં વારે ઘડીએ સપ્લાય આવી જતો હતો. છેલ્લા 3-4 દિવસથી અટેમ્પ્ટ કરતો હતો, પણ આજે જે રીતે વોલ્યુમ એક્ટિવિટીની સાથે એને ગેઇન કર્યું છે, લાગે છે અહીંયાથી જરૂરથી આ બ્રેકઆઉટ સક્સેસફુલ થશે. તો ડેફિનેટલી અહીંયાથી આપણે સનફાર્મા માટે પોઝિટિવ વિચારી શકીએ છીએ. ગઈકાલનો લો એઝ અ સ્ટોપ લોસ 1875 એ રહેશે, અને ઉપરમાં મને લાગે છે એકવાર માટે સ્ટોક 2100ના લેવલ બતાવી શકે છે આવનારા 10 થી 12 ટ્રેડિંગ સેશનની અંદર. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે, જેમાં આપણે ધ્યાન પર રાખીશું. તો દર્શક મિત્રો, આપણે વાત કરીએ આપણી ખાસ રજૂઆત BSE પ્રેઝન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટ પર. તો આવો દર્શક મિત્રો, ક્વિકલી હવે રિવ્યૂ લઈ લઈએ. તમે જુઓ તો જેમ સરે ઓલરેડી આપણને સેન્સેક્સમાં તો વ્યૂ આપે છે કે અત્યારે થોડુંક ઉપલા સ્તરથી પ્રોફિટ બુકિંગ શક્ય છે. અને જેમ આપણે રિપીટ પણ કર્યું કે સરે જે 76,800ને જે પુટ આપ્યો હતો કે જે પ્રાઇસ હતી 82-83 રૂપિયા, અને અત્યારે તમે જુઓ તો 100 રૂપિયા આજુબાજુ આપણને એ આવતું જોવા મળી રહ્યું છે. એટલે તમે જુઓ તો સારું એક્ટિવ થતો આપણને જોવા મળી રહ્યો છે. તો સર હવે આપણે પહેલાં તમારી પાસે સેન્સેક્સની તો વાત કરી લીધી છે, ક્વિકલી નિફ્ટી બેંક નિફ્ટીમાં પણ વાત કરી લઈએ. ત્યાં ઇમ્પોર્ટન્ટ લેવલ તમે કયા વોચ કરી રહ્યા છો ફર્ધર નવી એક્શન માટે? સો વ્યોમિક સ્ટોક સ્પેસિફિક આપણને સારી તેજી જોવા મળી છે. તમે જે સ્ટોક સિલેક્ટ કર્યા, સૌથી પહેલા તો હું તમને કોંગ્રેચ્યુલેટ કહીશ કે તમે એવા સ્ટોક સિલેક્ટ કર્યા કે જે ગઈકાલના હાઈ ક્રોઝ એના ઉપર ટ્રેડ કરી રહ્યા છે. તો એ સ્ટોકમાં મોમેન્ટમ સ્ટ્રોંગ છે. તો સ્ટોક સ્પેસિફિક તમે તેજી જરૂરથી કરી શકો છો. બટ આઈ ફિયર આ માર્કેટની આ જે તેજી છે એ સસ્ટેન થવી થોડી મુશ્કેલ છે. સો મારા હિસાબથી જ્યાં સુધી 24,200ની ઉપર 175ની ઉપર ડિસાઇસિવલી માર્કેટ નથી જતું ત્યાં સુધી હું મંદીમાં જ રહીશ. અને મને એવું લાગે છે કે નિફ્ટી ફરીથી એકવાર 23,800ને ક્લેમ કરવા માટે જશે
આજના દિવસમાં નહીં તો આવતીકાલ સુધીમાં એકવાર જરૂરથી ફરી ક્લેમ કરવા જશે એવું મને લાગી રહ્યું છે. સો મારા હિસાબથી નિફ્ટી માટે 24,175 ઉપર જવું, 15 મિનિટથી વધારે સસ્ટેન થવું વધારે ઇમ્પોર્ટન્ટ છે તેજી માટે. સેમ એઝ વેલ તમે બેંક નિફ્ટી જોશો તો એકદમ એક્સલન્ટ ચાર્ટ હતો. જો ગઈકાલની આપણે કેન્ડલ અવોઇડ કરીએ તો, બટ ગઈકાલની એક મોટી કેન્ડલે એના ચાર્ટને ડિસ્ટ્રોય કરી દીધો છે. EME 20 નીચે ઓલરેડી એ ટ્રેડ કરી રહ્યો છે અને મને એવું લાગે છે કે જે રીતે સિનારીઓ બિલ્ડ થયો છે અને આ ફરીથી એસ્કેલેશન એક્સટેન્ડ થશે તો ફરીથી પાછું આપણને ઇન્ટરેસ્ટ રેટ વધવાની ડર આવશે, જેના કારણે બેંક નિફ્ટી ઉપર જરૂરથી પ્રેશર રહેશે. તો મારા હિસાબથી બેંક નિફ્ટી અત્યારે એના કી હર્ડલ એરિયાની નજીક પહોંચી ગયો છે. સો અહીંયાથી જો બેંક નિફ્ટીને વધવું હોય તો મારા હિસાબથી 57,600 ની ઉપર એકવાર એને જવું પડશે. 57,600 ની ઉપર 15 મિનિટથી વધારે સસ્ટેન કરે છે તો જ હું તેજી કરીશ. અધરવાઇઝ આઈ ફિયર કે બેંક નિફ્ટી પણ ફરીથી રિક્લેમ કરશે 56,800 થી 600 નું લેવલ. સો મને એવું લાગે છે કે જ્યાં સુધી આ એસ્કેલેશન કમ્પ્લીટલી બંને પાર્ટી તરફથી એવું અનાઉન્સ ના થઈ જાય કે હવે અમે કોઈ જ આગળ વધવા નથી માંગતા, ત્યાં સુધી આપણે આમાં બજારમાં તેજીનો રૂખ ના અપનાવવો જોઈએ એવી મારી સલાહ છે. સ્ટોક સ્પેસિફિક જરૂરથી આપણે તેજી કરી શકીએ છીએ. સ્ટોક સ્પેસિફિક અહીંયા જરૂરથી જેમ સરે કીધું ધ્યાન રાખવાની સલાહ બની છે. તો નિફ્ટી બેંક નિફ્ટી બંને લેવલ ધ્યાન પર રાખીશું.